કરીએ છીએ। અમારા પ્રયોગનું નામ ક્રોમેટોગ્રાફ છે। આ પ્રયોગમાં અમે વાટકી, પાણી, સ્કેચ પેન, કલર અને ચોકનો ઉપયોગ કરેલ છે। સૌપ્રથમ વાટકી લઈને તેની અંદર પાણી લેવાનું છે અને તેની બાદ સફેદ ચોક પર પાડી સ્કેચ પેન વડે માર્ક કરી દેવાનું છે। અને તેને પાણીની અંદર સ્થિર ઊભો રાખવાનો છે। થોડા સમય પછી તમે જોશો કે આ કાળી સ્કેચ પેન વડે કરેલ માર્ક અલગ અલગ રંગમાં વિભાજિત થશે। એવું કેમ થાય છે? કારણ કે ચોક પાણીને જેમ જેમ શોષે છે તેમ તેમ એક કાળી સ્કેચ પેન કરેલ માર્ક અલગ અલગ રંગમાં વિભાજિત